हेलो स्टूडेंट्स, वेलकम टू सरस्वत इंटरनेशनल एकेडमी। आज આપણે ધોરણ 12ના ગણિત વિષયના JEE માટેનું પ્રકરણ નંબર 4 નિશ્ચાયકનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા વિડીયોમાં તમે 2x2 કક્ષાના સહઅવયવજ શ્રેણિક મેળવવાનો કિસ્સો અને તેના પરથી શ્રેણિકનો વ્યસ્ત મેળવવાનો કિસ્સો જોયો હતો। તો આજે આપણે તે જ કિસ્સાને આગળ વધારીએ અને નિશ્ચાયક અને શ્રેણિકના ગુણધર્મ કેવી રીતે મિક્સ થશે તેની ચર્ચા કરીએ। તો આજે આપણે સૌપ્રથમ જોવાના છે કે 3x3 કક્ષાના શ્રેણિકનો સહ અવયવજ શ્રેણિક તથા તેનો વ્યસ્ત શ્રેણિક આ કઈ રીતે કિસ્સામાં આવે તે આપણે અહીંયા મેળવવાનું છે। चलो तो सौप्रथम किस्सो जुओ केवी रीते थई जशे। अहींया श्रेणिकनो तमारे ध्यानमां राखवानो छे। तो धारी लो कि तमारा पासे श्रेणिक छे, श्रेणिक ए, जेना घटको तमने आपेला छे A11, A12, A13, A21, A22, A23, A31, A32 અને A33। चलो सौप्रथम मारे एनो सह अवयवज श्रेणिक मेळववानो, जेने आपणे इंग्लिशमां कहीए छे एडजॉइंट, एडीजे लखीने करवानुं छे ते। तो जो मारे आनो एडजॉइंट ऑफ ए मेळववानो होय तो मैं तमने किस्सो बतावेलो। मारे शुं मेळववानुं? सह अवयवज श्रेणिक मेळववानो अने तेनो शुं लेवानो? परिवर्त। एटले के मारो एडजॉइंट ऑफ ए शुं आवशे? अहींया आवशे A11, अहींया आवशे A12, अहींया आवशे A13। सह अवयवज मेळववाना छे। आपणे लास्ट टाइम जोया छे केवी रीते मेळवता छे ते किस्सो। ते रीते जो आपणे मेळव्युं हारनुं पण लख्युं छे स्तंभमां, ते रीते A21, A22, A23, ते ज रीते A31, A32 અને A33। तो आ जे तमने मळ्यो ते तेनो शुं आवी गयो? सह अवयवज श्रेणिक। सह अवयव केवी रीते मेळववाना? जेवी रीते A11 माटे मेळववानुं छे तो मैं कीधेलुं तमारे शुं पहेला तेनो तो उपनिश्चायक मेळववानो। उपनिश्चायक केवी रीते? आ बेने संताड़ी दो। आ निश्चायक मळी गयो, पछी स्थान केवुं छे? 1 1, एटले के धन चिन्ह आवशे। तो मारे टूंकमां याद राखवानुं के जो I प्लस जे युग्म आवे तो माटे याद राखवानुं के जे MI जे हशे ते तमारुं AI जे हशे। एटले के उपनिश्चायक अने सहअवयव समान आवशे। परंतु जो I प्लस जे अयुग्म होय तो माटे सॉरी अहींया उल्टું લખ્યું, AIJ बराबर MIJ લખવાનું। परंतु जो अयुग्म आवे तो AIJ નું મૂલ્ય -MIJ, એટલે કે જે ઉપનિશ્ચાયક મળે તેનું ખાલી ચિહ્ન બદલવાનું રહે। તો આ તમારે યાદ રાખવાનું કે જો સરવાળો યુગ્મ સ્થાનનો તો જે ઉપનિશ્ચાયક આવે તે સહઅવયવ બની જાય, અને જો અયુગ્મ આવે તો જે ઉપનિશ્ચાયક આવે તેનું ચિહ્ન બદલી કાઢો તે તમારો શું બને? સહઅવયવ બને। ખ્યાલ આવી જશે એડજોઇન્ટ ઓફ એ કેવી રીતે મેળવવાનું છે। અને ત્યારબાદ આપણે કિસ્સો જોયેલો છે કે તેના વ્યસ્તનો સૂત્ર તો એ જ આવશે 1/a નો નિશ્ચાયક ગુણાકારમાં એડજોઇન્ટ ઓફ એ। ચલો એટલે આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે હા કઈ રીતે તમે આખી ક્રિયા કરીને વ્યસ્ત પણ મેળવી શકો અને જવાબ મેળવી શકો। ધારી લો કે મારા પાસે એક નિશ્ચાયક શ્રેણિક છે 2 3 4 1 -1 3 2 1 0। મારે આનો વ્યસ્ત અને સહઅવયવ બંને મેળવવાનું છે। ચલો તો પહેલાં મારે શું જોઈએ? પહેલાં મેં મેળવી લઉં M11 આના માટે। જો M11 એટલે કોના માટે મેળવવાનું? 2 માટે મેળવવાનું છે। ચલો 2 માટે મેળવવાનું એટલે મેં તમને શું કીધેલું? આ બેને સંતાડી દો તો 0 - 3 એટલે કે -3। ચિહ્ન કયું છે? સરવાળો યુગ્મ માટે ડાયરેક્ટ તમારે લખવાનું A11 બરાબર -3, બદલવાનું નથી। ચલો પછી મેળવી લો M12। પહેલાં M મેળવવાનું એટલે તમને શું બોર્ડ લેવલ પર બી આ રીતે ક્રિયા કરવાની। JEE આવું તે નહીં પૂછે, ડાયરેક્ટ તમે મોઢે લખતા હોય તો લખવાનું। ચલો M12 એટલે કે 1 માટે એટલે આ બેને સંતાડી દો, તમને શું મળે? 3 4 0 1, 3 ગુણાકારમાં 0 0 -4, પરંતુ સ્થાન અયુગ્મ છે એટલે ચિહ્ન બદલવાનું તો A12 થઈ જશે +4। તે જ રીતે M13 2 છે। ચલો M13 2 માટે એટલે કે આને સંતાડી દો 3 તાલી 9 વત્તા 4, 9 વત્તા 4 કેટલું થઈ જશે તમારા પાસે 13 માટે
A13 શું આવશે તમારા પાસે યુગ્મ સરવાળો એટલે કે જે m હોય તે 13 આવી જાય. ચલો તે રીતે M21 મેળવવાનું. ચલો M21 આવશે 0 ઓછા 6 એટલે કે -5 સરવાળો અયુગ્મ એટલે કે A21 આવશે +5. A21 એટલે કયું 3 માટે આપણે મેળવેલું છે તો આપણે 3 માટે આ સંતાડી દો, બચે 0 - 6 0 - 6 છે એટલે -6 આવશે એટલે આ થઈ જશે +6. ચલો પછી -1 માટે એટલે આને સંતાડી દો, 0 ઓછા 8 એટલે કે M22 -8 સ્થાન યુગ્મ છે એટલે -8 જ રહેશે. ચલો M23 1 માટે એટલે કે આને સંતાડો, શું બચી ગયું 3 × 6 ઓછા 4 એટલે 2 સ્થાન અયુગ્મ છે એટલે કે A23 આવશે -2. ચલો પછી M31 એટલે 4 માટે આને સંતાડો, 1 ઓછા ઓછા વત્તા 2 એટલે 3 સરવાળો યુગ્મ થશે એટલે કે A31 પણ 3 જ રહેવાનું છે. ચલો M32 એટલે કે 3 માટે આ સંતાડી દો તો શું મળશે તમને 2 ગુણાકારમાં 1 ઓછા 6 એટલે કે -4 સ્થાન અયુગ્મ છે તો A32 આવી જશે +4 સરવાળો અયુગ્મ થાય. અને M33 એટલે કે આ 0 માટે -2 -3 એટલે -5 યુગ્મ સ્થાન છે એટલે કે A33 પણ આવી જશે -5. તો હવે મને જો કે આનો એડજોઇન્ટ લખો તમે તો એડજોઇન્ટ ઓફ A બરાબર શું લખવાનું પહેલાં જો હારમાં A11 A12 A13 પ્રથમ સ્તંભમાં એટલે આ તમારો પ્રથમ સ્તંભ થઈ ગયો. આ રીતે લખશો ને તો યાદ આવશે આ બીજો સ્તંભ અને આ ત્રીજો સ્તંભ એમ લખવાનું એટલે તમારો સ્તંભ પણ ડાયરેક્ટ યાદ રહી જાય. તો સ્તંભમાં એસ લખતા જાઓ એટલે પહેલાં -3 4 13 પછી 6 -8 -2 3 4 અને -5. જો ખબર પડી કે કેવી રીતે લખાશે ડાયરેક્ટલી તો આ રીતે તમે ડાયરેક્ટ એનો સહઅવયવ મેળવીને આન્સર મેળવી શકો છો. પરંતુ મારે હવે એનો વ્યસ્ત પણ મેળવવાનો છે. તેના માટે મારે શું જોઈએ એનો નિશ્ચાયક મેળવવાનો માટે હવે એનો નિશ્ચાયક ચલો એનો નિશ્ચાયક એટલે કયા હારની સાપેક્ષે તમે વિસ્તરણ કરી શકો કોઈ પણ હારની સાપેક્ષે કરી શકો છો. પરંતુ હવે અહીંયા યાદ રાખજો કે જ્યારે પણ તમે નિશ્ચાયકનું વિસ્તરણ કરો એવો હાર કે એવો સ્તંભ પસંદ કરો કે જેમાં મહત્તમ સંખ્યાઓ 0 આવેલી હોય. એનું કારણ કે જ્યારે તમે તે ઘટક વડે તેને ગુણશો તો તેનો આન્સર ડાયરેક્ટ સુધી જશે 0. તો મેં અહીંયા વિસ્તરણ કરું છું C3ની સાપેક્ષ મેં વિસ્તરણ કરેલું છે C3ની સાપેક્ષ. ચલો C3 એટલે કે આના સાપેક્ષ પહેલાં કોના માટે જવાનું 2 માટે તો 2 બહાર લઈ લીધો. ચાલો જુઓ શું આવશે તો મેં કીધું તમારે કરવાનું શું ડાયરેક્ટલી પાછું યાદ રાખવાનું 2 કયો ઘટક છે 2 કયો ઘટક છે 13 એટલે કે 13 જોવાનું 13 આવેલું તો 9 + 14 9 + 4 13 એટલે અહીંયા બધું છોડેલું જ છે. ચલો પછી A23 શું છે તમારા પાસે જુઓ A23 -2 અને આ શું છે 1 એટલે +1 × -2 કરી નાખો. અને લાસ્ટમાં શું છે A33 એટલે કે A0 અને A33 શું મળેલું -5 માટે 13 × 26 ઓછા 2 એટલે કે આનો નિશ્ચાયક શું આવી ગયો 24 માટે જો મારે આનો A ઇન્વર્સ લખવો હોય તો એ લખાઈ જશે 1/24 પછી -3 4 13 6 -8 2 3 4 અને -5. તો આ રીતે મેં તેનો જવાબ શોધી શકું છું. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો તમારે ધ્યાન રાખવાનું કે તમે આનો આન્સર મેળવો તો તમને જવાબ કઈ રીતે મળે છે. તો આ બેઝિક ક્રિયા છે કે કેવી રીતે તમે નિશ્ચાયકનો ઉપયોગ કરીને કોઈપણ શ્રેણિકનો વ્યસ્ત શોધી શકો છો. તેના માટે તમારે સહઅવયવ શ્રેણિક શોધવો જરૂરી છે. પરંતુ JEEમાં આટલું બધું ક્રિયા કરવાની કોઈ જરૂર નથી હોતી. કે JEEમાં અમુક કિસ્સા એવા હશે કે તમે સૂત્ર પરથી તમને જવાબ મળી જશે. તે સૂત્રો તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. એ સૂત્ર તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો ચલો જોઈએ કે કયા સૂત્રો છે જે નિશ્ચાયક સ્વરૂપમાં તમને કામ લાગશે અને તેનો જવાબ તમે સરળતાથી મેળવી શકો છો. ચલો તો શરૂ કરીએ એના માટે. તો સૌપ્રથમ ક્રિયા જે આપણે કરવાની છે તે અહીંયા સમજીએ કે સૌપ્રથમ આપણે જે જોવાનું છે કે નિશ્ચાયકમાં સહઅવયવના કયા ગુણધર્મોનું તમે પાલન કરી શકો તે તમારે જોવાનું છે.
ચલો તો જોઈએ આપણે કે સહ અવયવના કયા એવા ગુણધર્મ છે કે જેનું તમારે પાલન કરવાનું છે. પહેલાં તો યાદ રાખો આ વસ્તુ, અગત્યના સૂત્રો. આ તમારા JEE માટેના સૂત્રો છે. પહેલો સૂત્ર કે તમે કોઈ શ્રેણિકનો તેના એડજોઇન્ટ વડે ગુણાકાર કરો અને ક્રમ તમે ગમે તે રાખો. આનો આન્સર તેના નિશ્ચાયક ગુણાકારમાં એકમ શ્રેણિક બરાબર થાય છે. કોઈ પણ શ્રેણિક લઈ લો અને તેનો નિશ્ચાયક લઈ લો, આ બંનેનો ગુણાકારનો આન્સર હંમેશા કોના બરાબર આવશે? તેના નિશ્ચાયક બરાબર આવશે. બીજો કિસ્સો કે એડજોઇન્ટ ઓફ કે ગુણાકારમાં એનું મૂલ્ય કે ગુણાકારમાં એડજોઇન્ટ ઓફ એ બરાબર થઈ જશે, એટલે કે અચળાંકનું એડજોઇન્ટ સાથે કોઈ સંબંધ નથી. ત્રીજો કિસ્સો કે જો તમારે એડજોઇન્ટ ઓફ એ બી કરવું હોય તો તેનો જવાબ એડજોઇન્ટ ઓફ બી ગુણાકારમાં એડજોઇન્ટ ઓફ એ બરાબર થઈ જશે. યાદ રાખજો આ કિસ્સો ગુણાકારમાં આવે, 3 આવે. ધારો કે આ જ કિસ્સો આવી જાય આ રીતે કે એડજોઇન્ટ ઓફ એ બી સી, તો ઉલટું એડજોઇન્ટ ઓફ સી પહેલાં, પછી એડજોઇન્ટ ઓફ બી પહેલાં અને પછી આવી જાય એડજોઇન્ટ ઓફ એ. ખ્યાલ આવી ગયો? ચલો આના પરથી જે ચોથું સૂત્ર આવશે જે ખૂબ જ અગત્યનું છે તે કે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયકનું મૂલ્ય શું આવે? એડજોઇન્ટ ઓફ એના નિશ્ચાયકનું મૂલ્ય શું આવે? તો અહીંયા તે જોવાનું. 2 કિસ્સો છે. પહેલો કિસ્સો જુઓ કે જો એ 2x2 કક્ષાનો શ્રેણિક હોય તો, અથવા આપણે ડાયરેક્ટ લખી દઈએ તો પછી આપણે બધું જોઈ લઈએ. n/n કક્ષાનો શ્રેણિક હોય તો નિશ્ચાયકમાં એડજોઇન્ટ ઓફ એ બરાબર એના નિશ્ચાયકની ઘાત n-1. એટલે તમારે શું કરવાનું? જો મને કહે કે એ આપેલો હોય ને તો એને કે એડજોઇન્ટ ઓફ એનો નિશ્ચાયક મેળવવા કહે તો તમારે એડજોઇન્ટ શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે એને નિશ્ચાયક મેળવો, જે કક્ષા હોય તેની -1 તેની ઘાત કરી નાખો. એટલે કે જો પહેલો કિસ્સો કે જો 2x2 કક્ષા આવે માટે નિશ્ચાયકમાં એડજોઇન્ટ ઓફ એ બરાબર નિશ્ચાયક એ થઈ જાય 2x2 કક્ષાવાળો હોય તો. પછી 3x3 કક્ષા હોય તો નિશ્ચાયકમાં એડજોઇન્ટ ઓફ એનું મૂલ્ય થઈ જશે એના નિશ્ચાયકનો વર્ગ n-1. 4x4 કક્ષા હોય તો એનો ઘન. એટલે આ રીતે તમે અહીંયા કિસ્સાઓ અલગ અલગ મેળવી શકો છો. ચલો નેક્સ્ટ કિસ્સો 5મો કે જો એ n/n કક્ષાનો શ્રેણિક હોય, n/n કક્ષાનો શ્રેણિક હોય તો પાછું યાદ રાખજો કિસ્સો કે એડજોઇન્ટ કૌંસમાં પાછું એડજોઇન્ટ આ m વખત એડજોઇન્ટ ઓફ એ આપેલું હોય. કેટલી વખત આપેલું હોય? m વખત. 1 વાર 2 વાર 3 વાર 4 વાર તેવી રીતે m વખત જો એડજોઇન્ટ ઓફ એ આપે અને મને તેનો નિશ્ચાયક શોધવા કહે કે હવે આનો નિશ્ચાયક શોધીને આપો, m વખત એડજોઇન્ટ એને નિશ્ચાયક શોધવા કહે તો આનું ડાયરેક્ટ સૂત્ર આવે કે ઇટ ઇઝ એના નિશ્ચાયક એની ઘાત n-1 આખાની ઘાત m. જે અહીંયા આપણે કરેલું હતી ને તેની ઘાત કેટલી વાર? m. એટલે જો એક વખત પૂછે તો આની આખાની ઘાત શું થઈ જશે? 1. 2 વખત હોય તો આખો, એટલે કે મને આવું કહેવામાં આવે આમાં કિસ્સો જો આવી રીતે કે મને કે પહેલો કિસ્સો કે એ 2x2 કક્ષાનો શ્રેણિક છે અને મને કીધું છે કે એડજોઇન્ટ ઓફ એ 3 વખત દીધું છે નો નિશ્ચાયક શોધવા કે તો આનો જવાબ શું થઈ જશે? મેં કીધું તેમ એના નિશ્ચાયકની ઘાત 2-1 આખાનો 3 ઘાત, કારણ કે એડજોઇન્ટ કેટલી વાર લીધેલું છે? 3 વખત. પણ તેનો આન્સર તો પાછો એ થઈ જશે. એટલે કે તમને શું જોવા મળ્યું કે 2x2 કક્ષાનો જેટલી પણ વખત એડજોઇન્ટ લો અને તેનો નિશ્ચાયક મેળવો તેનું મૂલ્ય મુખ્ય નિશ્ચાયક બરાબર જ જોવા મળશે. પરંતુ 3x3 આવું થશે નહીં કે જો એ બરાબર 3x3 કક્ષાનો શ્રેણિક આવે તો તમારું આવી જશે એડજોઇન્ટ કૌંસમાં એડજોઇન્ટ ઓફ એ શોધવા કે
તો તમારો આન્સર શું આવશે? પહેલાં તો માનાંકમાં a ની ઘાત 3 - 1 આખાનો ઘન. 3 ઓછા 1 એટલે પહેલાં તો n-1 અને તેની 3 ઘાત એટલે કે નિશ્ચાયક a ની ઘાત 2 ની ઘાત 3 એટલે કે 8. તો નિશ્ચાયક a ની ઘાત 8 લેશો તે તમને એડજોઇન્ટ 3 વાર લઈને તેનો નિશ્ચાયકનું મૂલ્ય આપશે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમને જવાબ કેવી રીતે મળે છે. ખ્યાલ આવી જશે. ચલો પછી નેક્સ્ટ કિસ્સો આવી જશે કે તમને a ઇન્વર્સનો નિશ્ચાયક શોધવા કહે. કોનો નિશ્ચાયક શોધવા કહે? a ઇન્વર્સનો નિશ્ચાયક. તો a ઇન્વર્સનો નિશ્ચાયક થઈ જશે 1/a નો નિશ્ચાયક. આવું થોડી થાય સર, a ઇન્વર્સનો નિશ્ચાયક એટલે 1/d નિશ્ચાયક. કેવી રીતે સાબિત થાય? તો આ સૂત્ર પરથી, એડજોઇન્ટ ઓફ a ના સૂત્ર પરથી, કે આપણે જો સાબિતી બતાડું કેમ આવું થયું તે. તો અહીં આપણને ખબર છે કે a ઇન્વર્સ બરાબર શું લખાય? 1/a નો નિશ્ચાયક ગુણાકારમાં એડજોઇન્ટ ઓફ a. આ તો થોડી વાર માટે અચળાંક ધારી લઈએ. તો a ના નિશ્ચાયકમાં અચળાંક બહાર આવી જશે, ગુણાકારમાં કોનો નિશ્ચાયક થઈ જશે? એડજોઇન્ટ ઓફ a. ધારી લઉં કે a ની કક્ષા 3/3 છે. એની કક્ષા કઈ છે? 3/3. કે 2/2 લે તો આપણે કંઈ નહીં. ચલો 2/2 લેશો તો બી તમારો આન્સર તો એ જ આવવાનો છે જે અહીંયા આવવાનો છે તે જુઓ. 2/2 કક્ષા લેશો તો તમારો આન્સર અલગ થઈ જશે. 3/3 કક્ષા માટેની વાત કરીએ છીએ. તો 3/3 કક્ષામાં એડજોઇન્ટ ઓફ a થઈ ગયું એટલે આનો આન્સર શું આવે? 1/a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a 3 કક્ષાનો છે એટલે કે એડજોઇન્ટ ઓફ a નું મૂલ્ય શું આવે? જો લખેલું છે માનાંકમાં a નો વર્ગ. ચલો જો પાછું કેવી રીતે થઈ જશે તે જુઓ. એક મિનિટ બાર જો, અહીંયા એક સૂત્ર લાગશે પછી કરવાનું છે. આ થઈ જશે આખાની ઘાત 3. આના માટેનું સૂત્ર પછી તમને બતાવું કેવી રીતે આવશે. અને આ આખાની ઘાત 3 થઈ જશે અને આ થઈ જશે a નો વર્ગ એટલે તમારો આન્સર આવશે 1/a નો નિશ્ચાયક. હવે આવું કેમ થઈ ગયું તેનું એક કારણ છે તે યાદ રાખજો. નિશ્ચાયકમાં કિસ્સો આવે કે જો શ્રેણિક a માટે તમે શ્રેણિકના કિસ્સામાં સાબિતી કરેલી છે કે જો k ગુણાકારમાં a નો નિશ્ચાયક મેળવવાનો આવે અને a ની કક્ષા n/n હોય તો માટે નિશ્ચાયકમાં k ની ઘાત a નો આન્સર k ની ઘાત n અને a ના નિશ્ચાયક આવે. તો અહીંયા એ મારો આખો અચળાંક છે એટલે જ્યારે મેં આનો નિશ્ચાયક લીધો એટલે કે મેં આખો આનો નિશ્ચાયક લીધેલો હતો એટલે આ થઈ જશે 1/a અચળાંકની ઘાત 3 ગુણાકારમાં એડજોઇન્ટ ઓફ a નો નિશ્ચાયક. આ કિસ્સો બને આખો જ્યારે તમે નિશ્ચાયક લો ત્યારે. તો આ એક શ્રેણિકમાં યાદ રાખવાનો બીજો કિસ્સો કે જો કોઈ શ્રેણીની કક્ષા a માટે k ગુણાકારમાં a નો નિશ્ચાયક મેળવવાનો હોય તો k નું મૂલ્યને કેટલી ઘાત આપવાની? જેટલી તેની કક્ષા હોય અને તેના પર તમારે શું મેળવવાનો? તેનો નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું. તો આ બધી ક્રિયાઓ છે જે તમે અહીંયા ધ્યાનમાં રાખી શકો છો કે કેવી રીતે સૂત્ર તમને જોવા મળશે. ચલો આગળ જોઈએ બીજા સૂત્ર તરફ. આ બધા કિસ્સા તમને કામ લાગશે, તમારે જોવાના છે કઈ રીતે તમને જવાબ મેળવવામાં આવે છે તે. ચલો નેક્સ્ટ જુઓ. એના પછીનો કિસ્સો સૂત્રમાં 8મો કિસ્સો જુઓ કે જો a અને b સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોય તો નિશ્ચાયકમાં a ગુણાકારમાં b નું મૂલ્ય a નો નિશ્ચાયક ગુણાકારમાં b ના નિશ્ચાયક બરાબર થઈ જાય. એટલે કે જો a અને b સમાન કક્ષાના ચોરસ શ્રેણિક આપેલા હોય અને તેના બંનેના ગુણાકારનો નિશ્ચાયક મેળવવા કહું, તેનો અર્થ કે મેં a નો નિશ્ચાયક મેળવું, b નો નિશ્ચાયક મેળવું અને બંનેનો ગુણાકાર કરી નાખું, તે જવાબ મને જોવા મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ ગયું? એટલે આ ધ્યાન રાખજો. તે રીતે જો c આવી જાય કે a ગુણાકારમાં b ગુણાકારમાં c નો નિશ્ચાયક, તો a નો નિશ્ચાયક, b નો નિશ્ચાયક અને c નો નિશ્ચાયક. તે જ રીતે બીજો કિસ્સો આવી જાય અંદર કે એ સમાન કક્ષાની જગ્યામાં ધારો કે કક્ષા n/n છે થોડી વાર માટે, તો મને કહે છે કે k ગુણાકારમાં ab નો નિશ્ચાયક મેળવીને આપો. તો આ તમારે જોવાનું શું આવી જાય કે જુઓ k ગુણાકારમાં ab, તો k ની ઘાત n ગુણાકારમાં a નો નિશ્ચાયક અને b નો નિશ્ચાયક બંને સમાન ઘાતવાળા n/n કક્ષાના શ્રેણિકો એટલે આ જ ગુણધર્મ પાછો અહીંયા લાગી જાય છે. ચલો પછી નેક્સ્ટ કિસ્સો આવે પરિવર્તક કિસ્સો કે તમે a નો નિશ્ચાયક મેળવો
કે તેના પરિવર્તનો નિશ્ચાયક મેળવો, બંનેના જવાબ સમાન આવે. તમે એનો નિશ્ચાયક મેળવો કે તેના પરિવર્તનો નિશ્ચાયક મેળવો, તેનો જવાબ શું આવે છે? સમાન. તે જ રીતે 10મો કિસ્સો કે એની ઘાત એમનો નિશ્ચાયક અને એની નિશ્ચાયક એની ઘાત એમ બંને પણ શું થઈ જાય? સમાન થઈ જાય. એટલે કે એની 5-10 વખત ગુણાકાર કરીને નિશ્ચાયક મેળવો, આ રીતે કરો તો તમારો જવાબ સરખો. કેમ? આ જ કિસ્સો આવે ને, એની 10 ઘાત એટલે કે એ ગુણાકારમાં એ 10 વખત આવી ગયું, તો તમે એને લખી શકો એ નિશ્ચાયક એ ગુણાકારમાં નિશ્ચાયક એ નિશ્ચાયક એ, તો એ બંને જવાબ શું આવે છે? તમને સરખા જવાબ મળે. તો આ કિસ્સો તમારે યાદ રાખવાનો કે નિશ્ચાયકમાં તમને આ રીતે પણ ક્રિયા જોવા મળશે. ખ્યાલ આવશે કેવી રીતે કરવાનું છે? હવે વાત આવે કે આપણે એવા કયો કિસ્સો છે જે આપણે લેવાનો છે. ચાલો આપણે અહીંયા એવા કિસ્સાની વાત કરવાની છે કે જેથી કરીને મને જવાબ જોવા મળી જાય. તો અહીંયા પ્રશ્ન કેવી રીતે આવશે તે જોઈ લો. પહેલાં તો કયા પ્રકારે પ્રશ્ન તમને પૂછી શકાય. ઉદાહરણ તરીકે લઉં છું કે જો એનો નિશ્ચાયકનું મૂલ્ય 2, બીના નિશ્ચાયકનું મૂલ્ય 3 હોય તો નિશ્ચાયકમાં જ્યાં એ બી 3/3 કક્ષાના શ્રેણિકો છે તો નિશ્ચાયકમાં 3ab મૂલ્ય ખાલી જગ્યા મળે. કે 2ab કરી નાખી. ચલો સદાકનાનું 2ab મૂલ્ય ખાલી જગ્યા મળે. વિકલ્પ આપી દઉં 24, 48, 36 કે 12. ચાલો 24, 48, 36 કે 12. તો સૂત્ર કયું લાગશે? જો આવ્યું આ સૂત્ર કે એ બી આપેલું છે કે અચળાંક છે, કક્ષા n બાય હોય તો કેની ઘાત શું થઈ જશે? n. માટે તમે લખી શકો કે નિશ્ચાયકમાં 2ab, અહીંયા આપેલું હોય નિશ્ચાયકમાં 2ab, તો 2ab બરાબર તમે શું લખી શકો? અહીંયા જુઓ 2ab બરાબર શું મળશે આપણને? કે 2ab બરાબર મળી જશે 2 ઘાત 3. 3 કેમ? કક્ષા 3/3 છે, ગુણાકારમાં a નો નિશ્ચાયક ગુણાકારમાં b નો નિશ્ચાયક, 2 ઘાત 3 થઈ જશે 8, ગુણાકારમાં 2 ગુણાકારમાં 3, 8 દુ 16, અથવા તમે લખો 8 છંગ 48. તમારો આન્સર શું આવી જશે? 48. એટલે આ રીતે આવા પ્રશ્ન તમને આવે તો તમારે ધ્યાન રાખવાનું કે કયા પ્રકારે તમે તેનો ઉકેલ મેળવીને જવાબ મેળવી શકો છો. તમારે ઇન્વર્સનો કિસ્સો છે, આ બધા કિસ્સા ધ્યાન રાખવાના કે કેવી રીતે તમને નિશ્ચાયકનો જવાબ મળે છે. જો તમે એ યાદ રાખો તો તમારા ઘણા બધા પ્રશ્ન એવા હશે ને કે ગણતરી વગર જ તમારો જવાબ આવી જાય. ગણતરી વગર જ તમારો જવાબ આવી જાય. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો જવાબ શું આવે. પછી એક લાસ્ટ કિસ્સો જો યાદ રાખજો, અહીંયા 11મો કિસ્સો ખાલી લખાઈ દો કે આઈ એકમ શ્રેણિકનો નિશ્ચાયક હંમેશા 1 આપશે. એકમ શ્રેણિકનો નિશ્ચાયક શું આવે છે? હંમેશા 1 આવે. ભલે 2 કક્ષાનો હોય કે 3/3 કક્ષાનો હોય, એનો નિશ્ચાયક હંમેશા તમને શું જવાબ મળશે? 1 જવાબ આપશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે નિશ્ચાયકને શ્રેણિકમાં કયા કયા ગુણધર્મ છે જે આપણે મિક્સ કરી દીધા છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? એટલે આ બધા કિસ્સા એવા કે જેમાં શ્રેણિકનો ઉપયોગ થયો, પણ શ્રેણિકનો ઉપયોગ કર્યા વગર નિશ્ચાયકની મદદથી તમે તેનો આન્સર મેળવી શકો વિસ્તરણના કિસ્સા પરથી. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે? ચાલો હવે ઘણા બધા કિસ્સા એવા પણ છે કે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાના રહેશે. ઘણા બધા કિસ્સા એવા હશે કે જે તમે ડાયરેક્ટલી યાદ રાખવાના રહેશે. હવે એક કિસ્સો આપણે જસ્ટ નોર્મલ લઈએ કે એવું કયું સમીકરણ કે જેનો તમે ઉપયોગ કરી શકો છો. તો હવે જુઓ કે આપણે એવું કયું સમીકરણ છે કે જે અહીંયા બનાવી શકીએ. તો અહીંયા એક શ્રેણિકનો બીજો કિસ્સો નીકળીને આવે છે જે તમારે યાદ રાખવાનું છે. હમણાં આપણે શ્રેણિકોની ચર્ચા કરીએ છીએ, નિશ્ચાયકનો ઉપયોગ અને નિશ્ચાયકો માટે શું કરવાનું તે તો આપણે પછીથી ચાલુ કરીએ. પહેલાં બેઝિક ક્રિયાઓ શીખવાની છે કે એક આવશે શ્રેણિકનું લાક્ષણિક સમીકરણ. શ્રેણિકનું લાક્ષણિક સમીકરણ. લાક્ષણિક સમીકરણ એટલે શું? તમે બુક લેવલ પર ખબર શ્રેણિકો માટે સાબિત કરો કે a³ + 5y + 7 5a² + 7a - 5y બરાબર 0 શ્રેણિક થાય. પછી એવા બધા ઘણા સમીકરણો જોયા છે ને, તો એ જે સમીકરણ આવે તેને કહેવામાં આવે છે શ્રેણિકનું લાક્ષણિક સમીકરણ. તો કોઈ પણ શ્રેણિકનું લાક્ષણિક સમીકરણ મેળવવું તો તમે મેળવી શકો,
પણ તેના માટે તમારે નિશ્ચાયકનો ઉપયોગ કરવો પડે. તમે અહીંયા જે પણ ક્રિયા કરો તેના માટે તમારે નિશ્ચાયકનો ઉપયોગ કરવો જરૂરી છે. તો એ કયો કિસ્સો છે જે આપણને કામ લાગશે અહીંયા તે જુઓ. તો શ્રેણિકના લાક્ષણિક સમીકરણ આ રીતે લખી શકો કે જો એ n/n કક્ષાનો ચોરસ શ્રેણિક હોય તો n/n કક્ષાનો શું હોય? ચોરસ શ્રેણિક હોય તો તમે ડાયરેક્ટ લખી શકો તેનું લાક્ષણિક સમીકરણ નિશ્ચાયકમાં a - λI = 0 છે. એનું લાક્ષણિક સમીકરણ શું છે? a - λI = 0. એટલે મારે કરવાનું શું? પ્રક્રિયા શીખો કેવી રીતે મેળવવાનું છે. ધારો કે ઉદાહરણ લઈ લઉં કે a બરાબર મારા પાસે શ્રેણિક છે 2, 3, 1 અને 4. મારાનું લાક્ષણિક સમીકરણ મેળવવાનું છે. તો મારે એક નિશ્ચાયક બનાવવાનો. નિશ્ચાયક કેવો? પહેલો શ્રેણિક 2, 3, 1, 4 માઇનસ લેમ્બડા ગુણાકારમાં i એટલે કે એ જ કક્ષાનો એકમ શ્રેણિક અને તેના નિશ્ચાયકને મારે શું લેવાનું? 0. માટે આ કોનો નિશ્ચાયક બને? 2 સોરી અહીંયા 0 ને 1 આવશે તો પહેલું આવશે 2 માઇનસ લેમ્બડા 3, 1 અને 4 માઇનસ લેમ્બડા બરાબર 0. તો તમે જોયું ખાલી શું ફરક પડ્યો આખા સમીકરણમાં? આખું સમીકરણ એ જ છે, ખાલી જે વિકર્ણ હતો તેમાં શું ઉમેરાઈ ગયું? માઇનસ લેમ્બડા. એટલે જ્યારે પણ તમારે સમીકરણ મેળવવાનું હોય અગ્ર વિકર્ણના ઘટકોમાં તમારે છેલ્લે શું મેળવવાનું? માઇનસ લેમ્બડા. હવે આનું વિસ્તરણ કરી નાખો. નિશ્ચાયક ઉકેલો એટલે નિશ્ચાયક ખબર જ છે 2 માઇનસ લેમ્બડા ગુણાકારમાં 4 માઇનસ લેમ્બડા -3 બરાબર 0. ચલો આનો ગુણાકાર થશે 4 × 2 = 8 -2 લેમ્બડા -4 લેમ્બડા વત્તા લેમ્બડા સ્ક્વેર -3 બરાબર 0. માટે લેમ્બડા સ્ક્વેર -6 લેમ્બડા અને 8 - 3 + 5 બરાબર 0 થઈ જશે. જુઓ થઈ જાય. જુઓ 8 અને 5 થઈ જશે મારા પાસે. તો સાદુરૂપ શું આવશે? જુઓ અહીંયા. માટે હવે જ્યાં જ્યાં લેમ્બડા હોય ત્યાં લખી દો a -6 લેમ્બડા અને જ્યાં અચળાંક છે ત્યાં લખી દો i એટલે કે બરાબર o ની જગ્યાએ શૂન્યની જગ્યાએ લખી દો. તો આ જો તમને આ સમીકરણનું લાક્ષણિક સમીકરણ કંઈક આ રીતે જોવા મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો વાત હવે સર આનો ઉપયોગ શું? આપણે એવો તો શું ઉપયોગ કરવાનો કે મને આન્સર મળી જાય? એટલે મને આવી રીતે કહેજો કે જો શ્રેણિક a બરાબર ઉદાહરણ બતાવું છું 1, 2, 0, 3 માટે a² + બીટા બરાબર 0 હોય, બીટા i બરાબર 0 શૂન્ય શ્રેણિક હોય તો આલ્ફા બીટાનું મૂલ્ય શોધો. તો આલ્ફા બીટાનું મૂલ્ય શોધો. તો શ્રેણિકમાં આપણે શું કરીએ? પહેલાં a² શોધો, પછી a શોધો, પછી i શોધો, પછી તેનું સમીકરણ બનાવીને બરાબર શૂન્ય શ્રેણિક સાથે સરખાવો. બોર્ડ લેવલ પર તમે કરેલું છે આ બધું. પણ અહીંયા આપણે કરવાની જરૂર નથી. મેં શું કરાય? ડાયરેક્ટલી લાક્ષણિક સમીકરણ બનાવવા. એટલે મેં શું કરું? લાક્ષણિક સમીકરણ મેં કીધેલું કેવી રીતે બનાવવાનું? ખાલી વિકર્ણના ઘટકમાં માઇનસ લેમ્બડા કરવાનું. એટલે 1 - લેમ્બડા 2, 0 અને 3 - લેમ્બડા બરાબર શૂન્ય શ્રેણિક. ચલો ગુણાકારમાં શું આવશે? ખાલી 1 - લેમ્બડા 3 - લેમ્બડા બરાબર 0. માટે 3 - લેમ્બડા -3 લેમ્બડા વત્તા લેમ્બડા સ્ક્વેર બરાબર 0. માટે લેમ્બડા સ્ક્વેર -4 લેમ્બડા +3 બરાબર 0. હવે લેમ્બડાની જગ્યાએ તમે શું લખી શકો? મેં કીધું a² -4a અચળાંકની સાથે i બરાબર શૂન્ય શ્રેણિક. હવે આ બેને સરખાવી દો ડાયરેક્ટલી. જુઓ તો એનો સહગુણક આલ્ફા છે માટે આલ્ફા બરાબર શું મળશે? -4. બીટા કોનો સહગુણક છે? i નો. એ શું મળ્યું? 3. તો બીટા બરાબર શું મળી ગયું? 3. જો ડાયરેક્ટ આન્સર આવી ગયો. આપણે નથી લાક્ષણિક પેલું સમીકરણ બનાવ્યું કે કંઈ નથી બનાવ્યું, ડાયરેક્ટ મિસિંગ વેરિયેબલ ફાઇન્ડ કરી દીધા છે. તો આ રીતે તમે આને સરળતાથી અને ખૂબ જ ઇઝી રીતે મેળવી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે શ્રેણિકમાં લાક્ષણિક સમીકરણ આપણને કઈ રીતે કામ લાગવાનું છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો? તો આ રીતે શ્રેણિકનો હજુ એક ઉપયોગ હતો કે જેનાથી આપણે લાક્ષણિક સમીકરણ મેળવતા હતા. હજુ એક ક્રિયા છે કે સમીકરણ દ્વિચલની વાત, દ્વિચલ તો છે જ
દ્વિચલ અને ત્રિચલ સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણનો ઉકેલ, સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ અને ત્રિચલ સુરેખ સમીકરણનો ઉકેલ શ્રેણિકની મદદથી આપણે મેળવતા હતા. પરંતુ JEE લેવલમાં એનો ઉકેલ આપણે શ્રેણિકની મદદથી મેળવીશું નહીં. એના માટેની તમે નવી ક્રિયા નિશ્ચાયકની મદદથી તેનો ઉકેલ કેવી રીતે મેળવવાનો તે શોધીને બતાવીશ, જેને કહેવામાં આવે છે ક્રેમરનું સૂત્ર, જેને કહેવામાં આવશે ક્રેમરનું સૂત્ર. પરંતુ તે ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજના વિડીયોમાં આ પૂરતું છે. તમને જે પણ સૂત્રમાં લખાવેલા છે નોટ ડાઉન કરી નાખજો, કારણ કે આપણને પગલે પગલે એ સૂત્ર કામ લાગવાના છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.